तो नमस्कार दर्शक मित्रों, अत्यारे सोशल मीडिया अंदर सवार सवाરમાં एक मित्रों समाचार सामे આવી રહ્યા છે, જેની અંદર મિત્રો જાણવા મળી રહ્યું છે કે મિત્રો આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી હવે મિત્રો આજે થરાદની અંદર મિત્રો એન્ટ્રી કરવા જઈ રહ્યા છે ને ત્યારે મિત્રો હજારો પબ્લિક મિત્રો તેમને મિત્રો વેઇટ કરી રહી છે અને એ પણ મિત્રો થરાદની અંદર। તો દર્શક મિત્રો આગળની માહિતી આપણે મિત્રો આ વિડીયોની અંદર આપીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ મિત્રો આપણે જ્ઞાનીબેનની, તો દર્શક મિત્રો અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેનના ઘણા બધા એટલે કે મિત્રો અઢળકો વિડીયો વાયરલ થયા છે અને જેની અંદર મિત્રો પબ્લિકે મિત્રો જ્ઞાનીબેનના એટલા બધા વિડીયો વાયરલ કરી નાખ્યા છે જેની કોઈ હદ નથી। અને એવામાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર સામે આવી રહ્યા છે અને જેની અંદર જાણવા મળી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી મિત્રો હવે એન્ટ્રી કરશે થરાદની અંદર। તો દર્શક મિત્રો શું તમને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી મિત્રો થરાદની અંદર એન્ટ્રી કરે? તો દર્શક મિત્રો તમને શું લાગે છે નરેન્દ્રભાઈ મોદી વિશે? તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેનના મિત્રો જે વિડીયો વાયરલ થયા છે ને એની અંદર તો મિત્રો અત્યારે જ્ઞાનીબેને મિત્રો જે ભાષણ કર્યું હતું એની અંદર મિત્રો જ્ઞાનીબેને જે બહેનોને મિત્રો દશામાનું વ્રત કરવાની જે ના પાડી હતી, ભૂવામાંથી મિત્રો ભૂવા પાણીમાં જે માનવું નહીં, અંધશ્રદ્ધામાંથી બહાર આવો, એ મિત્રો જ્ઞાનીબેને એક જ મિત્રો ઠાકોર સમાજ માટે લઈ અને મિત્રો એમને વાત કરી હતી। પરંતુ અત્યારે મિત્રો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બધી સમાજ મિત્રો જ્ઞાનીબેનનો વિરોધ કર્યો છે અને મિત્રો એ વિરોધને લઈ અને મિત્રો એમનું મિત્રો થોડું ઘણું મિત્રો ભાષણ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી મિત્રો થરાદની અંદર આવી રહ્યા છે એવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે। તો દર્શક મિત્રો તમને શું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબ મિત્રો શું થરાદની અંદર મિત્રો ખરેખર એન્ટ્રી કરશે કે નહીં કરે? એ મિત્રો આગળની માહિતી જેમ મિત્રો મળશે એ મિત્રો માહિતીના આધારે મિત્રો આપણે વિડીયો તમારા સુધી પહોંચાડીશું। તો ચલો મિત્રો હવે મળીશું ફરી એક નવા વિડીયો સાથે।